તો ભારે વરસાદ બાદ પાલનપુર પાણી થઈ ગયું છે। ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો। બસ સ્ટેશન, મફતપુરા, વિરમપુર, પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા। અંબાજી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા। ગણેશપુરા, ગઠામણ, પાટિયા સહિતના વિસ્તારો પાણી થઈ ગયા છે। અનેક વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની જે રીતે આગાહી આપવામાં આવી હતી એના જ પગલે બનાસકાંઠામાં પણ વરસાદનું આગમન થયું છે। એટલે કહી શકાય કે ગઈ રાત્રે પાલનપુર, અંબાજી, દાતા, અમીરગઢ, ધાનેરા સહિતના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ ખાબક્યો છે। એટલે કહી શકાય કે પાલનપુરમાં પણ ગઈ રાત્રે 1 ઇંચ કરતાં પણ વધુ જે વરસાદ ખાબક્યો હતો ને પાલનપુરના અનેક સ્થળો છે ત્યાં આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। એટલે કે જે અત્યારે હું દ્રશ્ય બતાવીશ કે પાલનપુરનો આ બસ સ્ટોપ છે ને બસ સ્ટોપમાં અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। એટલે કે અહીંથી અત્યારે જે મુસાફરો છે અને વાહન ચાલકો છે તેમને પણ ચાલવામાં તકલીફ પડી રહી છે। ચોમાસું નજીક છે ને અત્યારે નજીવા વરસાદમાં જ આ રીતે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। એટલે કે ચોમાસામાં પણ વધુ પાણી ભરાઈ શકે તેવી શક્યતા છે। વારંવાર અહીંયા આગળ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તેમાં અત્યારે તો ખામી છે તે નજરે પડી રહી છે। એટલે કે હરેક ચોમાસું આવતું હોય છે ને ચોમાસા પહેલાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ અત્યારે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। એટલે કે આ પાલનપુરનું જે બસ સ્પોટ છે ને બસ સ્પોટમાં અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે। અહીંયા તો અત્યારે જે રીતે મુસાફરો હોય છે મુસાફરોને પણ ચાલવામાં જે રીતે તકલીફ પડતી હોય છે। વારંવાર અત્યારે અહીંયા જે પાલનપુર છે, પાલનપુર શહેર છે, ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં આગળ પાણી ભરાવાના બનાવો હોય છે તે બનતા હોય છે। એટલે કહી શકાય કે અત્યારે તો જે બસ સ્ટોપ છે ને બસ સ્ટોપમાં પણ જે પાણી ભરાયું છે ને પાણી ભરાવાથી અત્યારે જે વાહન ચાલકો હોય અથવા મુસાફરો હોય તેમને તકલીફ પડી રહી છે અને આ તકલીફના લીધે હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે। એટલે કહી શકાય કે નજીવા વરસાદમાં 1 ઇંચ જેટલા વરસાદમાં અત્યારે તો ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક પ્રકારની જે તકલીફો છે તે પડી રહી છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।